અમે આવી ગયા ફરવા માટે અને ફરવા માટે હવે આને કંઈક નવું હુજી રહ્યું છે. શું હુજી રહ્યું છે? ફરવા જવું છે. પણ ક્યાં ફરવા જવું છે? આબુ. આબુ તો ના જવાય, અત્યારે વાદળા બધા ફાટી નીકળ્યા છે, તને ખબર છે? જોવા જ જવું છે. વાદળા જે ફાટ્યા હોય ને કેવા લાગે. એ તો બધું બહુ અંધારું મેન થઈ જાય છે આગળ તો. આમ જાવ તો આમ જાવ તો પકોડી નહીં ખાવાની? પકોડી ખાવા જઈએ. હે કઈ જગ્યાએ? ગોતા ગોતા વાંધો નહીં, એક પકોડી ખવડાવું તને, પણ આબુ નહીં જવાય હો, બાકી રાફડો ફાટી નીકળ્યો. અત્યારે તો વાદળા વીજળી પડે ને તો કાળા મેસ થઈ ગયા, ખબર? તમારે લઈ નહીં જવાય એમ કોણ? બીજું બધું ના જવાય, યુદ્ધ થઈ જાય અત્યારના. યુદ્ધ થાય જ છે ને બધું. જઈએ આબુ. ના જવાય. કઈ લીધી પકોડી? કેવી લાગી? સરસ લાગી. આબુ તો નહીં જવાય હો, આબુ તો મારે જવું છે. વાતાવરણ જો સાપુતારા તો હારું બહુ કાઠું પડે હો. તો અહીં ચોક લઈ જાઓ. તો અહીંયા તો આપણે ફરીએ જ છીએ. જો આ છે એસજી હાઈવે. આ કાઠિયાવાડી ખાવા જવું છે, દાલ બાટી ને બાલબાટી. રિસોર્ટમાં જઈએ થોડાક સમયમાં જઈએ, એટલે નવો બ્લોગ બનાવીશું આપણે, બરાબર? અમે જઈશું ત્યારે આખો બ્લોગ બનાવીશું. હા, બાકી કે હવે જવું સાબુ ઘેર. એ ચલો ભાઈ ઘેર.